નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 21મી જુલાઈ 2025નો દિવસ છે, સોમવાર છે. આજે સવારથી હું, અમારા હરેશભાઈ અને અમારા જયસુખભાઈ અમે નક્કી કર્યું કે આપણે વિસાવદરની સરકારી જે હોસ્પિટલ છે, અત્યાર સુધી તો એ CHC હતી, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હતું. હવે પછી એને SDH એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કન્વર્ટ થવાની છે. આજે અહીંયા હું આવ્યો અને મેં લગભગ આખી હોસ્પિટલના બધા જ સુવિધા, બધા જ વિભાગની રૂબરૂ મુલાકાત લીધી છે. આ દરમિયાન બે અતિ ગંભીર બાબત મને જાણવા મળી છે અને એના માટે લોકોએ પોતાનો આત્મા જગાડવો પડશે કે આટલી હદે સરકાર આપણી યારે ખોટું કામ કરી રહી છે, સરકાર આપણને લૂંટી રહી છે, સરકાર આપણી સાથે છેતરપિંડી કરે છે, ગરીબ માણસોનું લોહી ચૂસે છે અને આપણને ખબર જ નથી કે આપણી યારે સરકાર શું કરી રહી છે. આજે હું જ્યારે હોસ્પિટલમાં આવ્યો તો બે અત્યંત ગંભીર ભ્રષ્ટાચારની બાબત મારી સામે આવી છે. એક સારી બાબત એ છે કે સ્ટાફમાં જેટલા પણ લોકો છે અહીંયા, ડૉક્ટરોથી લઈ બધા સારા માણસો છે, યંગ છે, ભણેલા છે, થોડા ઘણા પોતાની રીતે મહેનતુ છે, સારી રીતે કામ કરવાની એમની ભાવના પણ છે. ક્યાંક સરકારી તંત્રની મર્યાદાના કારણે એ લોકો કેટલાક કામ ઈચ્છે તો પણ ન થઈ શકતા હોય, એ અલગ વિષય છે. બે મોટા ભ્રષ્ટાચારમાં એક બાબત, આપણી ડાયરી લાવો, કે મેં લખી લીધું છે બધું, કે મોટાભાગના સરકારી દવાખાનાની અંદર દવા નથી હોતી. મોટાભાગનો સૌથી મોટો આખા ગુજરાતનો પ્રશ્ન એ છે કે સરકારી હોસ્પિટલમાં જાઓ એટલે તમને દવા મળે નહીં, અથવા લખી આપે ને તમારે બહારના દવાખાનામાં જ દવા લેવાની હોય છે. એટલે મેં આજે જે કાંઈ સ્ટાફ હતા બધી સાથે ઘણા બધા પ્રશ્નો કર્યા, કેમ કે અહીંયા આવતા પહેલા મેં ઘણો બધો અભ્યાસ કર્યો, ચર્ચા કરી, કેટલાક ડૉક્ટરોને પૂછ્યું કે હું દવાખાનાની વિઝિટમાં જાઉં તો મારે શું શું કાળજી લેવી જોઈએ વગેરે. એક બહુ મહત્વનો ગંભીર વિષય એવો છે કે સરકારી તંત્રની અંદર દવા ખરીદવાની જે પ્રક્રિયા છે એની અંદર અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર સરકાર કરે છે. કેવી રીતે? જેમ કે આ વિસાવદરની હોસ્પિટલ છે, સરકાર એવું કહે છે કે વિસાવદરની તાલુકા આખાની જે હોસ્પિટલ છે એણે આખા વર્ષ દરમિયાન જેટલી દવાની જરૂર પડશે, દવાની અનેક પ્રકારની કેટેગરી હોય, તાવની, ઉધરસની, શરદીની, સર્જરીની, બાળકોની, પુરુષોની, વડીલોની, ગાયનેકની દવાઓ, ઓર્થોપેડિકની દવાઓ, સાપ કરડ્યો હોય, ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હોય, જથ્થાબંધ કેટેગરીની દવાઓ છે. સરકારની નીતિ એવી છે કે સરકારની એક GMSCL કંપની છે, જે સરકારી કંપની છે જે દવા અને મેડિકલ સાધનો ખરીદવાનું કામ કરે છે. આ કંપની પાસે આખા વર્ષમાં એક જ વખત તમારે દવા મંગાવવાની. એટલે ઉદાહરણ તરીકે તાવની દવા પેરાસિટામોલ આવતી હોય તો અહીંના જે મુખ્ય ડોક્ટર છે એને સરકાર પાસે આખા વર્ષનો સ્ટોક એક જ વખતમાં મંગાવી લેવાનો કે કેટલી દવા જોશે, તો અહીંથી લખીને મોકલે કે ભાઈ આખા વર્ષમાં મારે 10 લાખ પેરાસિટામોલ ટેબ્લેટ જોશે, એટલે અહીંથી 10 લાખની માંગણી આવી, બીજા તાલુકામાંથી 10 લાખની, ત્રીજામાંથી 10 લાખની. ઉપર જ્યારે ગાંધીનગરમાં જ્યારે આ GMSCL કંપનીમાં જાય છે ત્યારે એ દવાનો આંકડો થઈ જાય છે કરોડોમાં. 100 કરોડ ટેબ્લેટ, 200 કરોડ ટેબ્લેટ, 400 કરોડ ટેબ્લેટમાં એ આંકડો થઈ જતો હોય છે. આનાથી પ્રોબ્લેમ શું થાય છે? બે પ્રોબ્લેમ થાય છે કે કઈ દવાની કેટલી જરૂર પડશે એ દર 2 મહિને 3 મહિને એસેસમેન્ટ થવું જોઈએ, કેમ કે જેમ ઋતુ બદલાય, જેમ આબોહવા બદલાય, જે કોઈ વાયરસ ફેલાણો, કોઈ અટક્યો, એવી પ્રકારે રોગ આવતા હોય ને એવી પ્રકારે રોગ જતા હોય. આખા વર્ષમાં એક સાથે દવા મંગાવી લેવામાં આવે અને જો એ દવા એક્સપાયર્ડ થઈ જાય તો એક્સપાયર્ડ દવાનો ખર્ચો જે છે એ અહીંના ડોક્ટરોએ ભોગવવાનો. આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે કે સરકારી દવામાં 10 લાખ પેરાસિટામોલ ડોક્ટરે મંગાવી લીધી અને 5 લાખ જ પેરાસિટામોલ વપરાય તો બાકીની 5 લાખ તો એક્સપાયર્ડ થઈ જવાની. તો એક્સપાયર્ડ દવા પાછી નથી મોકલી શકતા, એના પૈસા ડોક્ટરે, અહીંના મેન ડોક્ટર જે હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય, RMO હોય, એને ભરવા પડે છે. હવે પોતે પૈસા ન ભરવા પડે એક્સપાયરી દવાના એટલે શું કરશે? થોડીક ઓછી દવા મગાવશે. ઓછી મગાવશે એટલે અહીંયા ડોક્ટરોને દવા મળશે નહીં. સરકાર હાથે કરીને શું કામ એવો કાયદો લાવ્યા કે ભાઈ એક સાથે જથ્થાબંધ દવા મગાવી લેવાની? સરકાર એવો નિયમ કેમ નથી બનાવતી કે દર 3 મહિને તમારે જે દવા વધારે જોતી હોય એ આવતા 3 મહિનાના સ્ટોકમાં વધુ મગાવી લેવાની, અને જે દવા ઓછી જોતી હોય એ નવા 3 મહિનાના સ્ટોકમાં ઓછી મગાવવાની. 3 મહિનામાં જે દવા મગાવી છે 3 મહિનાના અંતે વધી હોય તો તરત પાછી આપી દેવાની. જે દવાખાનામાં જોતી હોય, બીજા કોઈ દવાખાનામાં એ દવાની જરૂર હોય તો ત્યાં સપ્લાય થઈ જશે અને અહીંયા નવી આવશે. તો દવા ખરીદવાની સિસ્ટમ જો દર 3 મહિનાના આધાર ઉપર કરવામાં આવે તો બહુ સારું થાય. પણ દર 3 મહિનાના બદલે દર આખા વર્ષની એક સાથે દવા શું કામ મગાવવામાં આવે છે?
એક દવાખાનામાં લગભગ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે એટલે 1000 પ્રકારની દવાઓ આવતી, 1000 પ્રકારની. નાના બાળકોની 100 પ્રકારની દવા, મહિલાની 100 પ્રકારની દવા, પુરુષની 100 પ્રકારની દવા, હાડકાની 100 પ્રકારની દવા હોય, આંખની દવા, નાકની દવા, 100 પ્રકારની દવા. તો કોઈ એક દવાખાનામાં 1000 પ્રકારની દવાઓ આવતી હોય, જેમાં લિક્વિડ ફોર્મમાં આવતી હોય, ટેબ્લેટ ફોર્મમાં આવતી હોય, કેપ્સ્યુલ ફોર્મમાં આવતી હોય. કરોડોનું બજેટ બને છે આ દવા ખરીદવાનું. કરોડો રૂપિયાની દવા ખોટે ખોટી ખરીદાય છે, ખોટે ખોટી આવે છે, ભ્રષ્ટાચાર થાય છે, અને સામાન્ય માણસને તાવની ટીકડી દવાખાને મફત નથી મળતી. આજે હું દવાખાનામાં આવ્યો તો મને આ મુદ્દો જાણવા મળ્યો કે દવા ખરીદીની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ GMSCL કંપનીના માધ્યમથી થઈ રહ્યું છે, અને અંતમાં કોઈ પણ વ્યક્તિને સામાન્ય જે દવાઓ હોય એ મળતી નથી. આ સિવાય બીજા 2 મહત્વના કૌભાંડ, કેમ કે આ આખા ગુજરાતમાં હાલે છે. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે, પણ એના એકલાથી કંઈક બદલાઈ નહીં જાય. લોકોએ પોતાનો આત્મા જગાડવો પડશે કે તમારી હારે આટલું બધું ખોટું થઈ રહ્યું છે, તમને સરકાર લૂંટી રહી છે અને તમને ખબર નથી, તમારો આત્મા ક્યારે જાગશે. બીજું એક બહુ મહત્વની ગંભીર બાબત મારી સામે આવી છે, જે મેં લખી લીધી છે કે આપણે PMJY ના કાર્ડ નીકળે છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ નીકળે છે. આ કાર્ડની અંદર આ પકડી રાખો તો અત્યાર સુધી એવું હતું કે આ કાર્ડમાં મોટી મોટી સર્જરીઓ, માનો કે શરૂઆત થઈ જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની, આ ગુજરાતનું સૌથી મોટું અબજો રૂપિયાનું કૌભાંડ છે, જે આજે મને અહીંથી જાણ થઈ. હું શું કરી શકીશ? હું ગુજરાતના મુખ્યમંત્રીને કહીશ કે આરોગ્ય મંત્રીને કહીશ કે આરોગ્ય સચિવને કહીશ, પણ એ જ બધાનો આમાં કટકી આવતી હશે તો એ મારી વાત થોડા સાંભળશે. હું ભલે ધારાસભ્ય હોઉં. જનતાની આંખ ખુલવી જોઈએ, જનતાને પોતાને ખબર હોવી જોઈએ કે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી જાય છે. PMJY કાર્ડ જે છે એની શરૂઆત જ્યારે થઈ ત્યારે એ શરૂઆત એટલા માટે થઈ હતી કે જીવનમાં આકસ્મિક કોઈ મોટો ખર્ચો આવી જાય, 5 લાખનો ખર્ચો આવી જાય જીવનમાં, અચાનક કોઈ મોટું ઓપરેશન કરાવવું પડે, માણસના ખિસ્સામાં પૈસા ન હોય તો સરકાર એને 5 લાખની વેલિડિટી વાળું કાર્ડ આપે. એ કાર્ડ આપે એટલે એ માણસ કોઈ પણ પ્રાઇવેટ દવાખાનામાં જાય અને કાર્ડ એનું કેશ કરાવે, ક્લેમિંગ કરાવે, એટલે એના ખાતામાં એ કાર્ડમાંથી પૈસા કપાઈ જાય, માણસની સર્જરી થઈ જાય. આ એનો મૂળ ઉદ્દેશ હતો. પણ હવે એક બહુ જ મોટું ષડયંત્ર, ભ્રષ્ટાચાર ચાલુ થયો. સરકારે શું નક્કી કર્યું કે હવે પછી તમામ રોગ A to Z, તમને શરદી થઈ ગઈ, ઉધરસ થઈ ગઈ, શ્વાસની બીમારી થઈ, તમને કૂતરું કરડી ગયો, તમને ઝાડા થઈ ગયા, તમને તાવ આવ્યો, તમને સામાન્ય ટાંકા લીધા છે, રસોળી થઈ, સામાન્ય એક્સિડન્ટ થઈ ગયું, આ બધી જ બાબતોને ફરજિયાત PMJY કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી કાર્ડમાં નાખ્યું. એના કારણે શું થાય? આ સરકારી દવાખાનું છે, આ સરકારી દવાખાનું મફતમાં ચાલવું જોઈએ. કૂતરું કરડી જાય તો મફત સારવાર હોવી જોઈએ, તાવ આવે તો મફત સારવાર હોવી જોઈએ, તમને ઝાડા ઉલટી થાય તો પણ અહીંયા મફત સારવાર હોવી જોઈએ, તમને કોઈ રસોળી નીકળી છે મફત સારવાર હોવી જોઈએ, એક્સિડન્ટ થયું છે, સામાન્ય એક્સિડન્ટ થયું છે, 10-5 ટાંકા આવે છે તો અહીંયા મફત સારવાર હોવી જોઈએ. પણ હવે કૌભાંડ શું છે કે સરકારી દવાખાનામાં તમે કોઈ પણ XYZ સામાન્ય ઝાડા ઉલટીની પણ અહીંયા સારવાર કરાવવા આવશો એટલે અહીંયા ફરજિયાત તમારા PMJY જે કાર્ડ છે, પ્રધાનમંત્રી કાર્ડ, એમાંથી એ પૈસા કાપી લેવામાં આવશે. અને આવું આખા ગુજરાતમાં છે. અને સરકારી દવાખાનાના ડોક્ટરોને સરકાર તરફથી ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે કોઈ પણ માણસ સરકારી દવાખાનાનું પગથિયું ચડે એટલે એના કાર્ડમાંથી પૈસા કાપી લેવાના. હવે ઝાડા ઉલટીના કેસમાં કાર્ડમાંથી પૈસા કાપી લેશો તો જ્યારે ખરેખર મોટી સર્જરી આવશે, મોટું ઓપરેશન આવશે, ત્યારે શું કરવાનું માણસે? તો મેં ડોક્ટરને પૂછ્યું અહીંયા કે હવે ઝાડા ઉલટીમાં જો PMJY કાર્ડ અહીંયા આપવું પડતું હોય તો આ સરકારી દવાખાનું જ ન કહેવાય, તો આ પ્રાઇવેટ દવાખાનું થઈ ગયું. પહેલા એવું હતું કે સામાન્ય રોગ જે છે, મામૂલી રોગ જે છે, ઝાડા ઉલટી, કૂતરું કરડી ગયું, શોર્ટ સર્કિટ થઈ ગયો, આંગળી ફસાઈ ગઈ, કોઈ ગાય ભેંસે માર્યું, આપણને ટ્રેક્ટર વાગી ગયું, તો અહીંયા મફત સારવાર હતી. કોઈ એક પાવલી દેવાની નહીં, દવા મફત, સારવાર મફત. અહીંયા તમે ઇન્ડોર દાખલ થાવ દવાખાનામાં તો મફત. હવે શું થયું? હવે અહીંયા કંઈ પણ કામ હશે તમારે કાર્ડ ફરજિયાત કરાવવું પડશે, અને જબરજસ્તીથી કરે છે. અને ઉપરથી પ્રેશર કરે છે સરકારી તંત્ર, ટાર્ગેટ આપે છે કે ઝાડા ઉલટી વાળા હોય કે તાવ વાળા હોય ફરજિયાત એનું કાર્ડ અહીંયા લખી લેવાનું ને એમાંથી પૈસા કાપી લેવાનું. હવે તો પ્રાઇવેટ દવાખાનામાં જાઓ 300 રૂપિયામાં તાવની દવા મળતી હોય, અહીંયા આવો ને સરકારી કાર્ડમાંથી 2000 કાપી લેશે. અને એ બધા જ કાપેલા પૈસા ક્યાં જાય છે? 5 લાખનું એક કાર્ડ, 5 લાખનું બીજું કાર્ડ. હવે અહીંયા અત્યારે હું જયારે અહીંયા આવ્યો તો સાહેબે મને એવું કીધું 54 લોકોની OPD થઈ.
બરાબર. આજે સાહેબ એવું કીધું 54 લોકોને ચેક કર્યા. એ 54 લોકોમાંથી માનો કે 25 લોકોએ પણ તાવ હોય કે ઝાડા હોય કે ઉલટીની ફરિયાદ કરી હોય તો એ 25 લોકોના કાર્ડમાંથી પૈસા કાપી લેશે ફરજિયાત. ઓટીપી માંગશે, રજીસ્ટર. આ તો કૌભાંડ થઈ ગયું. તો પછી આ સરકારી દવાખાનું જ ન કહેવાય. જો અહીંયા પીએમજેવાય કાર્ડ આપવું પડતું હોય તો આ સરકારી દવાખાનું કેવી રીતે છે? અને ઝાડા ઉલટીમાં કાર્ડ કાપી લેવાનું, ને એના માટે સરકારમાંથી આખા ગુજરાતમાં ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સરકારી તંત્ર, સરકારી ડોક્ટરોને પ્રેશરમાં મૂકવામાં આવ્યા છે કે તમે આ નહીં કરો તો આમ કરીશ, તેમ કરીશ. ટાર્ગેટ કેમ પૂરો નથી થતો? કેમ 20 કાર્ડ, કેમ 30 કાર્ડ? એક ત્રીજું કૌભાંડ છે, હું તમને બતાવું. આવો, પાછળ આવો. ભાઈ આવો, જલ્દી આવો. આ ડાયરી રાખો તો રાખો. કાંઈ વાંધો નહીં. એ તો આપણે આવ્યા એટલે બધું એવું રહેવાનું જ છે. આમાં નહીં, આમાં જ છે. એક મિનિટ. આવું મેડમ, અમારે ઓલું મશીનનું એક જરાક જોવું છે. આવો આવો આવો. હવે આ એક મશીન છે. આ મશીન જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા, થોડોક આગળ કર્યો, જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ લેબોરેટરી ટેસ્ટિંગનું. આમાં શું માપી શકાય? SpO2, ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન, અહીંથી બ્લડ પ્રેશર કેટલું છે, આલ્કોહોલ ટેસ્ટ, ECG અને હિમોગ્લોબિન ટેસ્ટ માપી શકાય. એવું લખ્યું છે, હકીકત નથી. કોલેસ્ટ્રોલ માપી શકાશે. તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવીને પેલું હવા ભરે છે, પેલું મશીન આવે છે એનું માપવાનું, એનું નામ ભૂલી ગયો, એને શું કહેવાય? હા, સ્પિગ્મોમેનોમીટર. એ તો આપણો વિષય નથી. તો એનાથી બ્લડ પ્રેશર મપાઈ જાય છે. આલ્કોહોલ ટેસ્ટ, હવે દારૂ પી ગયો હોય એ કઈ સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં. ટેમ્પરેચર, તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી. થર્મોમીટર આવે જ છે અત્યારે. કેટલા બધા નાના નાના મીટરો આવ્યા, પેલું હાથમાં આમ લગાવો તો એ તાપમાન માપી દેશે. SpO2 ના નાના નાના મશીન છે. ECG લગભગ ગામડામાં કઈ એટલું બધું હોતું નથી. આ મશીનની અંદાજિત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે 5 લાખ રૂપિયા છે. આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે. આ ભારતની કંપની નથી. કોઈ જેન્યુન કઈ સારી કંપની હોય એવું લાગતું નથી. બધું બહારથી સારું દેખાય છે, બાકી આમાં કઈ છે નહીં. બધું ખૂણામાં પડ્યું છે. આને કઈ કોઈ જગ્યાએ આનો ચાલુ નથી, ખુલ્લું જ છે, ક્યાંય ચાલુ બાલુ નથી. 2 વર્ષથી પડ્યું છે. જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી 2 વર્ષ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં 5-5 લાખના આવા મશીનો ખરીદવામાં આવ્યા. દવાખાના વાળાએ માગ્યા નથી, કોઈને કઈ ખબર નથી. જિલ્લા પંચાયતે મનસ્વી રીતે 5 લાખના એક મશીન એવા 100 ખરીદ્યા હોય, 200 ખરીદ્યા હોય, ભગવાન જાણે. જો જાય છે એમાં. આવા મશીનો ખરીદી થોડા પાછા ઉપર, આવા મશીનો ખરીદી અને જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા. જ્યારથી આવ્યા છે ત્યારથી આની પિન કોઈ લગાવી નથી. આ મશીનો બંધ પડ્યા છે. આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી 2 વર્ષ પહેલા કર્યું છે. આ મશીનનો કોઈ ફાયદો નથી, એટલા માટે કે જો કોઈ દર્દીએ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન, SpO2, ECG કે હિમોગ્લોબિન માપવું હોય તો પહેલા અહીંયા દર્દી આવવાનું, સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે. મારું નામ આ છે, મારું ગામ આ છે, મારી ઉંમર આ છે, મોબાઈલ નંબર આ છે, એવું બધું નાખવાનું છે. પછી એના મોબાઈલમાં OTP આવશે, એ OTP અહીંયા નાખશો. પછી આ મશીન કામ કરશે, અને કામ કર્યા પછી 100% સારું કામ નહીં કરે. હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ 50% ચોકસાઈ નથી, કેમ કે ચાઇનીઝ મશીન છે આ તો. જે હિમોગ્લોબિન માપવાના અતિ આધુનિક મશીનો પેથોલોજીકલ લેબની અંદર હોય છે, એના કરતા સસ્તું ચાઇનીઝ મશીન 5 લાખની કિંમતનું અહીંયા દરેક સરકારી દવાખાનામાં જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટદાર કરતાઓએ મૂક્યું છે. આનો કોઈ ફાયદો 2 વર્ષથી આ મશીન બંધ પડ્યું છે. આ એક દવાખાનામાં નહીં, આખા જુનાગઢ જિલ્લાના CHC સેન્ટરો જે છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે. તો જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટકર્તાઓએ આજથી 2 વર્ષ પહેલા મશીન શું કામ ખરીદ્યા? 5-5 લાખનું એક મશીન કોના કહેવાથી ખરીદ્યું? કંપની પાસેથી કેટલું કમિશન ખાધું?
આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી, તો 5 લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું, 5 લાખમાં ભ્રષ્ટાચાર કેટલાનો થયો, અને આ મશીન કેવી રીતે ગામડામાં કામમાં આવશે? ગામડા માટે આ મશીનની એક્યુરસી કઈ નથી. એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે જેન્યુન મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં HBC છે, પેલા રક્તકણો કેટલા છે એ એમાં અલગ બતાવે, આમાં અલગ બતાવે. તો મેં ડોક્ટરોનો અભિપ્રાય, બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો કે આ મશીનનું કોઈ કામ નથી, કોઈ ફાયદો નથી, યુઝલેસ છે, ટાઈમપાસ છે, જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી, વાહિયાત કક્ષાનું આખું મશીન છે. આની અંદર કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી. કંપનીનું એક જ સ્ટીકર છે અહીંયા, ફોનિક્સ માઇક્રો સિસ્ટમ. આ મશીન ક્યાં બન્યું છે, કઈ સાલમાં બન્યું છે, એના શું સ્પેસિફિકેશન છે, આની અંદર શું વપરાયું છે, આની એક્યુરેસી કેટલી છે, આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે, આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે, આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા, કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી. આખું મશીન છે, પાછળ બતાવો, આની અંદર કઈ લખ્યું જ નથી. ચારો તરફ બતાવો, કઈ લખ્યું જ નથી. એનો અર્થ એવો છે જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ બાજુ કોઈ બાજુ કઈ લખાણ જ નથી આનું. એટલે ચાઇનીઝ મશીન 5 લાખ રૂપિયામાં સરકારી દવાખાના મૂકી 5 લાખનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી 2 વર્ષ પહેલા કરવામાં આવ્યો છે. અને આ મશીન આખા જુનાગઢ જિલ્લામાં, ભાઈ આગળ પાછળ કશું જ કઈ છે નહીં, ક્યાંય કોઈ વસ્તુ લખી નથી. આ મશીન ક્યાં બન્યું, કોણે બનાવ્યું, આનો ઓથોરાઇઝ ડીલર કોણ છે, આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે, આ મશીનની એક્યુરેસી શું છે. બીજું કે આ ડેડ સ્ટોક રજિસ્ટર ઉપર નથી. સરકારી મશીન છે તો સરકારી ડેડ સ્ટોકમાં બતાવેલું હોવું જોઈએ, એવું નથી. દોસ્તો એક બાજુ કશું જ આનું કઈ કામ નથી. આ ફાલતુ વાહિયાત મશીનો આવા ચાલુ રાખજો. મૂક્યા છે. તમે કોણ? રહેવા દો, પછી કરો. તો આ મશીન જે મૂક્યા છે, આ મશીન જે મૂક્યા છે એ મશીન 100% ભ્રષ્ટાચાર છે. 100%, 1%, 5%, 50% નહીં. આખા જુનાગઢ જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં કારણ વગરના, જરૂર વગરના, સાવ ખોટી રીતે જબરજસ્તીથી મશીનો મૂકવામાં આવ્યા છે. આ મશીનનો 2 વર્ષથી કોઈ ફાયદો નથી થતો. આ બાજુ અને આ મશીનો જે છે એ મશીન દ્વારા એક પણ દર્દીને એક પાવલીનું કઈ કામ નથી થયું. કેમ કે લોહીનો રિપોર્ટ કરાવવા માટે ખૂણામાં પડેલા મશીનનું શું કામ છે? એટલે આ વિસાવદરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 3 કૌભાંડ જે છે આખા રાજ્યવ્યાપી. એક તો દવા ખરીદીનું કૌભાંડ જે આખા ગુજરાત રાજ્યમાં હાલે છે. બીજું કે ઝાડા, ઉલટી, તાવ એવા કેસમાં પણ PMJY માંથી પૈસા કાપવા માટે સરકાર પ્રેશર કરે છે ને આખા ગુજરાતના સરકારી દવાખાનામાં PMJY યોજનામાંથી જ હવે ઝાડા ઉલટીની સારવાર થશે. તો પછી આ સરકારી દવાખાનું જ નથી રહ્યું. ઝાડા ઉલટી માટે મારે કાર્ડમાંથી પૈસા કપાવવા પડે અને ઈ રેટ કોણે નક્કી કર્યા હોય? સામાન્ય રીતે ઝાડા ઉલટીની સારવાર 200-300 માં થઈ જતી હોય. PMJY માંથી કપાવો તો 2000 રૂપિયા કપાશે અથવા 1800 કપાશે. કેમ કે ઈ રેટ તો સરકારે નક્કી કર્યા હોય કે ઝાડામાં આટલા કાપવા, ઉલટીમાં આટલા કાપવા, શ્વાસ ચડતો હોય આટલા કાપવા, આંગળીમાં ફ્રેક્ચર થયો આટલા કાપવા, ટાંકા આવે તો આટલા કાપવા. એ તો હજારો રૂપિયા કાપી લેશે. અને એ રૂપિયા કોણ લઈ જશે? કેમ કે પાછું દવાખાનું તો સરકારી છે, ડોક્ટરનો પગાર સરકારી છે, મશીન સરકારી, પંખો સરકારી, લાઇટ બિલ સરકારી છે, દવાઈ સરકારી છે. તો એનો અર્થ એવો છે કે સરકારે ઓલરેડી પહેલેથી દવા માટે ખર્ચો કરી લીધો છે, પંખાનો ખર્ચો કરી લીધો છે, બધી જ વસ્તુનો ખર્ચો થઈ ગયો છે. તો પછી મારી સારવાર માટે બીજા 1800 છે ના કપાવાના? પ્રાઇવેટ દવાખાનામાં તો શું છે કે લાઇટ, પંખા, સ્ટાફ, દવા બધાનો ખર્ચો ચડતો હોય. મારી પાસેથી પ્રાઇવેટ ડોક્ટર જે ફી લેશે એમાંથી એનો ખર્ચો કાઢશે. આ દવાખાનામાં પહેલેથી ખર્ચો આવી ગયેલો છે, બધો જ ખર્ચો ડોક્ટરનો, પંખાનો, લાઇટનો. તો પછી હવે ઝાડા ઉલટીમાં હું જે 2000 રૂપિયા કાર્ડમાંથી કપાવીશ ઈ કોની પાસે જાય છે, ક્યાં જશે? તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે. લોકોનો આત્મા જાગે એવી મારી વિનંતી છે. આવા 5 લાખનું મશીન એક કોઈ ઉપયોગ લાગ્યું તે દિવસથી આજ દિવસ સુધી સિંગલ ઉપયોગ નથી. કેમ કે ચાઇનીઝ મશીન છે, ફેક મશીન છે. ખાલી પતરાની એનું પેલું પતરાનું એનું બોક્સ છે, કેબિન, પતરાની કેબિન છે, આખી એલ્યુમિનિયમ પતરાની પેલું CNC કરેલી કેબિન છે અને એની અંદર થોડાક રમકડા છે, ડિસ્પ્લે છે, ચાલુ તો કઈ છે નહીં. આખા જુનાગઢ જિલ્લામાં, કેમ કે મેં જાણ્યું, ફોન કર્યો, બધારે વાત કરી કે આ શું છે, તો મને બધાએ કીધું કે ભાઈ આ તો કૌભાંડ છે, આમાં કશું એક
પાવલીનું કામ નથી થતું. 5 લાખનું એક મશીન એવા આખા જુનાગઢમાં કેટલા છે વિચારો, CHC સેન્ટરો. કરોડો રૂપિયા આ લોકો ભાજપના માણસો સરકારમાંથી ખાઈ જાય છે, અને ગરીબ માણસને જ્યારે તાવ આવે ને ત્યારે સારી ટીકડી મળતી ને ટેબ્લેટ નથી મળતી. હું ધારાસભ્ય છું એ અલગ વાત છે, પણ એકલાથી શું થશે? લોકોનો આત્મા ક્યારે જાગશે? તમારો આત્મા નહીં જાગે ત્યાં સુધી આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે. આજે મારો જન્મદિવસ છે, પણ હું જન્મદિવસ મનાવવાની મને કોઈ અંદરથી ખુશી નથી, કે અંદરથી મને આમ નથી ચલો આજે હું ખાલી આમ વાહ વાહ થઈ જાય એવા જ પ્રોગ્રામો કરું. આજે 21મી તારીખ જુલાઈ મારો જન્મદિવસ. હું એમ ઈચ્છું છું કે જે માન સન્માન ને સુવિધા ગોપાલ ઇટાલિયન મળે છે એ જ સુવિધા ગોપાલને મત આપનાર વ્યક્તિને કેમ નહીં? જે સુવિધા મુખ્યમંત્રીને મળે છે એ જ સુવિધા મુખ્યમંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી? જે સુવિધા આરોગ્ય મંત્રીને મળે છે એ જ સુવિધા આરોગ્ય મંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી? એટલી બધી ચિંતા છે અંદરથી, એટલું બધું દુઃખ લાગે છે કે આ કોને જઈને કેવું, કોઈ સાંભળવા વાળું નથી. મિત્રો, તમારો આત્મા જગાડો એ હું તો વિનંતી કરું છું કે એટલી હદે અન્યાય થાય છે, એટલી હદે ખોટું થાય છે. ક્યારે જાગશો બધા? પોતાનો આત્મા જગાડો. વિસાવદરનો સરકારી દવાખાનાનો સ્ટાફ છે એ સજ્જન માણસો છે, પણ એ નાના કર્મચારીઓ છે. હવે એને કઈ ખકડાવા બખડાવાનો કોઈ મતલબ જ નથી, કેમ કે સરકાર પોતે જ ચોર છે. તો સુપરિન્ટેન્ડન્ટને કે બીજા ડોક્ટરોને શું કહેવાનું? એ તો જાણે છે કે અમારા હાથમાં કંઈ નથી, અમે લાચાર છીએ. સરકાર અમારી પાસે દવાની ખરીદીમાં ચોરી કરાવે છે, સરકાર અમારી પાસે ઇલેક્ટ્રિફિકેશનમાં, મેન્ટેનન્સમાં, બાંધકામમાં, બધામાં ચોરી કરાવડાવે છે. સાહેબો શું કરવાના છે? જનતાનો આત્મા જાગે એવી હું તો વિનંતી કરું છું આજે મારા જન્મદિવસ નિમિત્તે. તમારો આત્મા જાગે તો કંઈક કરજો, સક્રિય બનજો, બોલજો, અવાજ ઉઠાવજો, વિરોધ કરજો, એવી આશા સાથે સૌને જય જય ગરવી ગુજરાત.